બે બહુપદીઓ સ્ટાર્ટ કરીએ। બીજું ચેપ્ટર છે બહુપદીઓ। આ ચેપ્ટર એવું છે કે જે તમે 9મા ધોરણની અંદર પણ ભણીને આવ્યા છો। આ એવું ચેપ્ટર છે કે જે ચેપ્ટર તમે 9મા ધોરણની અંદર પણ ભણીને આવ્યા છો। એ જ 9મા ધોરણનું પહેલાં થોડુંક રિવિઝન કરી લઈએ। સૌથી પહેલાં બહુપદીની વ્યાખ્યા। બહુપદીની વ્યાખ્યા યાદ કરો જીને, કોઈને યાદ આવે છે? થોડુંક મગજને ઘસવાનું રાખવાનું। જ્યારે મેથ્સનો લેક્ચર ચાલુ હોય ત્યારે થોડુંક તમારે મગજ ફ્રેશ રાખવાનું। આગળનું યાદ કરો જીને, બહુપદીની વ્યાખ્યા કોઈને યાદ આવે છે? જો ના આવતી હોય તો આપણે અહીંયા સૌથી પહેલાં વ્યાખ્યાથી શરૂઆત કરીએ। બહુપદીની વ્યાખ્યા કોને આવડે છે? જે અભિવ્યક્તિમાં બે અથવા તો બે કરતાં વધારે પદ આવેલા હોય તેને શું કહેવાય? બહુપદી કહેવાય। એટલે કે જે અભિવ્યક્તિમાં બે અથવા બે કરતાં વધારે પદ આવેલા હોય। ઉદાહરણ આપું જીને, અહીંયા જોવો જીને, આ એક બહુપદી છે। જો એમાં બે પદ આવેલા છે તો મેં શું કીધું કે જે અભિવ્યક્તિમાં બે અથવા બે કરતાં વધારે પદ આવેલા હોય તો એને શું કહેવાય? બહુપદી કહેવાય। બીજું ઉદાહરણ આપું તો આ શું છે? આ પણ એક બહુપદી છે, બે કરતાં વધારે પદ આવેલા છે। આ પણ એક બહુપદી છે। તો આ બધા બહુપદીના ઉદાહરણ થયા। તો પહેલાં આપણે વ્યાખ્યા લખી લઈએ। જે અભિવ્યક્તિમાં બે અથવા બે કરતાં વધુ પદો આવેલા હોય તેને શું કહેવાય? બહુપદી કહેવાય। જે અભિવ્યક્તિમાં બે અથવા બે કરતાં વધુ પદ આવેલા હોય એને શું કહેવાય? બહુપદી કહેવાય। તો આ બહુપદીના ઉદાહરણ થઈ ગયા। હવે આપણે બહુપદીને કંઈક નામ આપતા હતા, ખબર છે? કે આ બહુપદી છે તો એને મારે નામ આપવું હોય તો કંઈક હું એને નામ આપું। આ બીજી બહુપદી છે તો એને કંઈક બીજું નામ આપું। આ ત્રીજી બહુપદી છે તો એને કંઈક ત્રીજું નામ આપું। તો કેવા નામ આપતા હતા આપણે? તો આવા કંઈક નામ આપતા હતા, પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 2। હવે આ બીજી બહુપદી છે એને કંઈક બીજું નામ આપવું હોય તો આવું કંઈક નામ આપતા હતા, ક્યુ ઓફ એક્સ એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 2। ત્રીજી બહુપદી છે તો ત્રીજું નામ આપતા હતા, એક્સની 10 ઘાત પ્લસ 8। હજી જો કોઈ બીજી બહુપદી હોય તો એના અલગ અલગ આપણે શું કરી શકીએ? નામ આપી શકીએ। તો બહુપદીની વ્યાખ્યા, બહુપદીના ઉદાહરણ અને બહુપદીના નામકરણ એટલે કે એને સિમ્બોલ, આ બહુપદીને મારે ઓળખ્યું હોય, આ ત્રણમાંથી મારે એમ કહેવું હોય કે આ બહુપદી કઈ, તો એનું નામ તો કંઈક આપવું પડે ને। તો આ નામ આપી દીધું તો ખબર પડી જાય, પી ઓફ એક્સ એટલે કઈ બહુપદી? તો કે આ જ બહુપદી થાય, બીજી એ કઈ બહુપદી એમાં ના આવે। તો આગળ વધીએ। ત્યાર પછી આપણે એવું પણ ભણી ગયા હતા કે બહુપદીની ઘાત કોને કહેવાય? કે બહુપદીની ઘાત, હું અહીં એક બહુપદી લખું છું, તો આ બહુપદીમાં બહુપદીનું નામે આપી દઉં છું। તો આ બહુપદીમાં બહુપદીની ઘાત કેટલી છે? આવા દાખલા આપણે 9મા ધોરણની અંદર પણ ભણી ગયા છીએ। તો આ બહુપદીની ઘાત કેટલી થશે? કે જે ચલ આવેલો હોય
ચલ કયો છે આ બહુપદીની અંદર? એક્સ. જે ચલ આવેલો હોય એ ચલની મહત્તમ ઘાત એટલે કે મોટામાં મોટી ઘાત. તો આ ચલની મોટામાં મોટી ઘાત કેટલી છે જોવો જઈને? અહીંયા કેટલી છે? 4 છે. અહીંયા કાંઈ ન હોય તો શું હોઈ શકે? એક્સની 0 ઘાત હોય. તો અહીંયા 0 ઘાત છે, અહીંયા 4 ઘાત છે, અહીંયા 3 ઘાત છે અને અહીંયા 5 ઘાત છે. તો આ ચારેયમાંથી મોટી ઘાત કોની છે ચલમાં? તો કે એક્સની 5 ઘાત. તો આ બહુપદીની ઘાત કેટલી થાય? કેટલી થાય ઘાત? 5 ઘાત થાય. બહુપદીની ઘાત તો બહુપદીની ઘાત માટે શું વ્યાખ્યા આપી શકાય? તો કે જે બહુપદીમાં ચલની કેવી ઘાત હોવી જોઈએ? તો કે મહત્તમ ઘાત. મહત્તમ ઘાતને શું કહેવાય? બહુપદીની ઘાત કહેવાય. કોઈ પણ ચલ આપેલો, આમાં એક્સ ચલ આપેલો છે એટલે આપણે એક્સ ચલની મહત્તમ ઘાત જોઈએ. હવે જો વાય ચલ આપેલો હોય, બીજું ઉદાહરણ આપું. જો અહીંયા પી ઓફ એક્સ હતું ને અહીંયા પી ઓફ વાય થઈ ગયું. ચલ બદલી ગયો પણ નામ એકનું એક રાખ્યું, એવું ચાલે? તો અહીંયા શું થાય? વાયની 3 ઘાત લખું છું પ્લસ 2x વર્ગ પ્લસ 1. તો આ વાય ચલમાં બહુપદી છે. તો વાય ચલમાં બહુપદી છે તો આ બહુપદીની ઘાત શું થશે? તો કે જોવું પડે આપણે ચલની મહત્તમ ઘાત કેટલી છે. તો અહીંયા કાંઈ ના હોય તો એક્સની 0 ઘાત એટલે એક્સની 0 ઘાત છે. અહીંયા એક્સની 2 ઘાત છે અને અહીંયા વાય આવશે. અને અહીંયા શું લખી શકાય? વાયની 0 ઘાત લખી શકાય. તો વાયની 0 ઘાત તો એની ઘાત કેટલી થઈ ગઈ? 0. વાયની 2 ઘાત તો કેટલી ઘાત છે? 2. અને વાયની 3 ઘાત તો ત્રણેયમાંથી મહત્તમ ઘાત કેટલી થઈ? 3. તો આ બહુપદીની ઘાત કેટલી થશે? 3 ઘાત થશે. તો આ પણ આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા હતા. હવે જો બહુપદી અહીંયા લખું છું હું, એમાંથી તમારે કહેવાનું છે કે કઈ બહુપદી છે અને કઈ બહુપદી નથી. બરોબર? તો આમાંથી કઈ બહુપદી છે અને કઈ બહુપદી નથી? પેલી વર્ગમૂળમાં x + 5 આ બહુપદી છે? આ બહુપદી નથી, કારણ કે અહીંયા શું આવ્યું? વર્ગમૂળમાં x. તો વર્ગમૂળમાં x એટલે x ની કેટલી ઘાત થાય? અડધી ઘાત થાય. આ બહુપદી નથી. આ બહુપદી છે? x ની કેટલી ઘાત છે? 1. અને અહીંયા x ની કેટલી ઘાત થાય? 0. પણ વર્ગમૂળમાં 5 છે તો બહુપદી થશે કે નહીં થાય? તો અચળ પદ તો વર્ગમૂળમાં હોય એને આપણે કાંઈ લેવા દેવા નથી, પણ ચલ છે એ વર્ગમૂળની અંદર હોવો જોઈએ નહીં. તો આ બહુપદી છે. પછી 1/x + 1 તો આ બહુપદી થશે? છેદની અંદર હોય ત્યારે બહુપદી થશે નહીં. આ બહુપદી થશે? તો કે હા, આ બહુપદી થશે. હજી હમણાં જ મેં કીધું કે 1/છેદમાં હોય ત્યારે બહુપદી થઈ શકે નહીં. તો આ બહુપદી થશે? નહીં થાય. આ બહુપદી થશે? નહીં થાય. આ થશે બહુપદી? તમારી રીતે જ વિચારો જઈને, આ બહુપદી થશે કે નહીં થાય? વર્ગમૂળમાં x + 1 આવ્યું, પહેલું જ ઉદાહરણ છે એના જેવું જ. તો
તો આ પણ બહુપદી થશે નહીં. તો કઈ કઈ બહુપદી છે આમાંથી? x પ્લસ √5, x પ્લસ 1 બે જ બહુપદી છે, બાકીની બધી બહુપદી છે નહીં. તો ત્યારબાદ બહુપદીના પ્રકાર, આપણે બહુપદીના પ્રકાર પણ જોયા હતા ધોરણ 9 ની અંદર. કેટલા પ્રકાર હતા બહુપદીના? જો કે બહુપદીના ઘણા બધા પ્રકાર છે, પણ આપણે કેટલા ભણ્યા હતા બહુપદીના પ્રકાર? 3 પ્રકાર. કયા કયા હતા? તો કે પહેલા તો સુરેખ બહુપદી ભણ્યા હતા. સુરેખ બહુપદી કેને કહેવાય? યાદ છે કોઈને? શું આવે? સુરેખ બહુપદી. અથવા એને બીજું પણ નામ કહેવાય, એક ઘાતી બહુપદી. કોને કહેવાય? જેમાં ચલની ઘાત કેટલી હોય? 1 હોય. તેને શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. હવે બધાને યાદ આવવા માંડ્યું ને? સુરેખ બહુપદી પછી શું આવે? દ્વિઘાત બહુપદી. પેલું શું હતું? સુરેખ બહુપદી, અથવા તો એને શું કહેવાય? એક ઘાતી બહુપદી પણ કહેવાય. બીજું છે દ્વિઘાતી બહુપદી. તો એમાં શું આવશે? વ્યાખ્યા બધાને હવે તો ખબર જ પડી જાય. જેમાં ચલની ઘાત કેટલી હોય? 2 હોય. તેને શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. હવે ઉદાહરણ પણ આપવા સાથે સાથે આપતા જ જઈએ. તો એક ઘાતી બહુપદીનું ઉદાહરણ અહીંયા લખું છું નીચે. બે ઉદાહરણ લખ્યા છે મેં, x પ્લસ 2 અને x પ્લસ 5. હવે x આમાં ચલની કેટલી ઘાત છે? 1 ઘાત છે. તો આ કેવી બહુપદી કહેવાય? સુરેખ બહુપદી. હવે આમાં કેટલી ચલની ઘાત હોવી જોઈએ? 2 ઘાત હોવી જોઈએ. તો 2 ઘાત હોય એવું ઉદાહરણ લખવું પડશે. x પ્લસ 2 આમ પણ લખી શકાય. બીજું ઉદાહરણ લખવું હોય તો x² પ્લસ 5x પ્લસ 2. તો આ બંને ઉદાહરણ કેના થઈ ગયા? દ્વિઘાત બહુપદીના થઈ ગયા. ત્યાર પછી શું આવ્યું? ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદીની વ્યાખ્યા શું થશે? જેમાં ચલની કેટલી ઘાત હોવી જોઈએ? 3 ઘાત હોવી જોઈએ. ચલની ઘાત 3 હોય તેને શું કહેવાય? ત્રિઘાત બહુપદી કહેવાય. ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ આપવું હોય તો x ની 3 ઘાત માઇનસ 1, x ની 3 ઘાત પ્લસ 2x ની 2 ઘાત પ્લસ x પ્લસ 5. આ ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ થઈ ગયું. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. તો ત્રણેય બહુપદીને પ્રકાર જોઈ લીધા અને ત્રણેય બહુપદીના ઉદાહરણ પણ સાથે સાથે આપણે જોઈ લીધા. તો હવે આપણે આગળ વધીએ. ત્યાર પછી આપણે શું જોયું હતું? બહુપદીના શૂન્ય મેળવતા હતા. યાદ છે? કેવી રીતે બહુપદીના શૂન્ય મેળવતા હતા? કે કોઈ પણ બહુપદી આપણને આપેલી હોય અને એમાંથી એ બહુપદીની કઈ કિંમત આગળ, બહુપદીનું કિંમત શું થવી જોઈએ? 0 થાય તો એને શું કહેવાય?
બહુપદીનું શૂન્ય કહેવાય. જોઈએ એક ઉદાહરણ, ફટાફટ બધાને યાદ આવી જશે. ઉદાહરણ જોઈએ. પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ 2. તો જોતા જ બધાને ખબર પડી જાય કે આ બહુપદીનું શૂન્ય શું હશે. હજી એમે આપણને ખબર પડતી નથી, તો આપણે શું કરશું કે આમાં કિંમત મૂકશું કે જેથી આ બહુપદી પી ઓફ એક્સ છે એની કિંમત શું થઈ જવી જોઈએ? 0 થઈ જવી જોઈએ. શું થઈ જવી જોઈએ? 0 થઈ જવી જોઈએ. તો આપણે આની અંદર કિંમત મૂકીએ. એક્સ બરાબર 2 લઈએ. એક્સ બરાબર 2 લેતા, હવે એક્સ બરાબર 2 લીધા તો એક્સની કિંમત જ્યાં બહુપદીમાં એક્સ દેખાય ત્યાં કેટલા મૂકવા પડશે? 2 મૂકવા પડશે. તો શું થશે અહીંયા પી ઓફ, જો અહીંયા એક્સ પહેલી વખત આવ્યો તો ત્યાં શું મૂકવું પડશે? 2 મૂકવા પડશે. ત્યાર પછી આગળ બહુપદીમાં અહીંયા શું છે? 2. એક્સની જગ્યાએ આપણે 2 મૂક્યા, માઇનસના માઇનસ એમનેમ અને 2ના 2 તો એમનેમ છે જ. 2 માંથી 2 જાય તો કેટલા વધે? 0. તો બહુપદીની કિંમત કેટલી મળી ગઈ આપણને? 0. તો જો એક્સની કિંમત આપણે 2 લીધી તો બહુપદીની અંદર જો 0 જવાબ મળ્યો તો એ 2 લીધા એ શું કહેવાય? બહુપદીનું શૂન્ય કહેવાય. એક્સ બરાબર 2 મૂકતા પી ઓફ એક્સની કિંમત આપણને કેટલી મળે છે? એક્સ બરાબર 2 લેતા પી ઓફ 2 બરાબર શું થાય? 0 થાય. પી ઓફ 2 બરાબર આપણને 0 મળે છે. તેથી શું કહી શકાય? એક્સ બરાબર 2 એ આપેલી બહુપદી નું શૂન્ય છે. કાંઈ અઘરો છે દાખલો? સાવ એટલે સાવ સરળ. હજી જો એક બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1/5. પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1/5. એક્સ બરાબર કેટલા લેવા પડશે તો જેથી બહુપદીની કિંમત શું મળે આપણને? શૂન્ય મળે. તો એક્સ બરાબર કેટલા લેવા પડશે? જો અહીંયા શૂન્ય જોતા હોય તો આનાથી વિરુદ્ધ સંખ્યા લેવી પડશે. તો શું લેવી પડશે? એક્સ બરાબર -1/5 લેતા. તો જ્યાં એક્સ દેખાય બહુપદીની અંદર ત્યાં આપણે શું મૂકવું પડશે? -1/5 મૂકવા પડશે. તો પી ઓફ -1/5 બરાબર એક્સની જગ્યાએ શું મૂકશું? -1/5 પ્લસના પ્લસ અને 1/5 એમનો. તો +1/5 અને -1/5 બે શું થઈ જશે? કેન્સલ. તો જવાબ શું મળશે? 0. જો 0 જવાબ મળ્યો તો એક્સ બરાબર -1/5 એ બહુપદીનું શું છે? શૂન્ય છે. એક્સ બરાબર -1/5 લેતા પી ઓફ એક્સ બરાબર શું થાય છે? 0 થાય છે. તેથી શું કહી શકાય? એક્સ બરાબર -1/5 એ આપેલી બહુપદીનું શૂન્ય છે. બહુપદી કઈ છે? તો કે પી ઓફ એક્સ. તો આમ પણ લખી શકાય એ પી ઓફ એક્સનું શૂન્ય છે. બેમાંથી કોઈ પણ રીતે લખી શકાય. તો હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે આ બહુપદી તો આપણે લખીએ છીએ પણ બહુપદીના શૂન્ય કેટલા હોય? 1 હશે, 2 હશે, 3 હશે, 4 હશે, 5 હશે, કેટલા હશે? તો આપણે તો જેટલા મેળવીએ એટલા બહુપદીના શૂન્ય તો મળતા જ જઈએ. તો એ બહુપદીના શૂન્ય એવું જરૂરી નથી કે દર વખતે વધારે જ મળે. એ બહુપદીના શૂન્ય કેના ઉપર આધાર રાખે છે? બહુપદીની ઘાત ઉપર. જો અહીંયા બહુપદીની ઘાત કેટલી છે? 1 છે. તો બહુપદીની શૂન્યની સંખ્યા કેટલી હોય? 1 હોય. અહીંયા પણ બહુપદીની ઘાત કેટલી છે? 1.
તો બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી હોય? 1 હોય. જો બહુપદીની ઘાત 1 હોય તો એના શૂન્યની સંખ્યા 1. બહુપદીને ઘાત 2 હોય તો એની શૂન્યની સંખ્યા કેટલી હોય? 2 હોય. જો બહુપદીની ઘાત કેટલી હોય? 3, તો એના શૂન્યની સંખ્યા 3 હોય. તો લખી લઈએ આપણે કે જો સુરેખ બહુપદી હોય તો શૂન્યની સંખ્યા કેટલી હોય? સુરેખ બહુપદીમાં બહુપદીની ઘાત કેટલી હોય? 1. તો શૂન્યની સંખ્યા કેટલી હોય? 1 હોય. જો દ્વિઘાત બહુપદી હોય તો શૂન્યની સંખ્યા કેટલી થાય દ્વિઘાત બહુપદીની અંદર? 2 હોય. કારણ કે એની ઘાત કેટલી હોય? 2. તો એમાં શૂન્યની સંખ્યા પણ કેટલી મળે આપણને? 2 મળે. જો ત્રિઘાત બહુપદી હોય તો શૂન્યની સંખ્યા કેટલી મળશે? ત્રિઘાત બહુપદીમાં ચલની ઘાત કેટલી હોય? 3. તો શૂન્યની સંખ્યા કેટલી મળશે આપણને? 3 મળશે. તો આ બધું આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા હતા. તો આ બધું શું હતું? આપણે 9મા ધોરણનું પુનરાવર્તન કર્યું. આ વસ્તુ એક યાદ રાખજો કે સુરેખ બહુપદી હોય તો એમાં શૂન્યની સંખ્યા 1 હોય, દ્વિઘાત બહુપદી હોય તો શૂન્યની સંખ્યા 2 અને ત્રિઘાત બહુપદી હોય તો શૂન્યની સંખ્યા 3 હોય. હવે જે બહુપદીના શૂન્ય છે એનું ભૌમિતિક નિરૂપણ. ભૌમિતિક નિરૂપણ એટલે આલેખની રીતે આપણે શું કરવાના છે? શૂન્યને દર્શાવવાના છે. હું અહીં આલેખ દોરું છું. તમારે કહેવાનું છે કે આની અંદર શૂન્યની સંખ્યા કેટલી હશે? એક જ વાક્ય કહીશ તમને કે જેની અંદરથી આ બધા જ આલેખ છે એ બધા જ આલેખનો તમને શું મળી જશે? જવાબ મળી જશે. કે કોઈ પણ આલેખ હોય એ એક્સ અક્ષને જેટલી વખત પસાર થતો હોય અથવા તો એને ટચ કરતો હોય એટલા એના શૂન્ય હોય. તો જોઈએ પહેલા જ ગ્રાફની અંદર, આ પહેલો ગ્રાફ છે. પહેલા ગ્રાફનો આન્સર હું અહીંયા લખીશ. પહેલા ગ્રાફની અંદર એક્સ અક્ષને કેટલી વખત પસાર થાય છે? તો કે 1 વખત અહીંયા પસાર થાય, 1 વખત અહીંયા પસાર થાય. તો શૂન્ય કેટલા મળશે? 2 શૂન્ય મળશે. કેટલા શૂન્ય મળશે? 2. આ બીજા ગ્રાફની અંદર જોવો જઈને 1 વખત અહીંયા પસાર થાય, બીજી વખત અહીંયા પસાર થાય. તો કેટલા શૂન્ય મળશે? 2 શૂન્ય મળશે. ત્રીજા ગ્રાફની અંદર જોવો જઈને એક અક્ષમાંથી કેટલી વખત પસાર થઈ છે? તો કે અહીંયા 1 વખત જ, એક જ વખત એક અક્ષમાંથી પસાર થાય. તો શૂન્યની સંખ્યા કેટલી મળશે આપણને? 1. ત્રીજા ગ્રાફની અંદર એક અક્ષમાંથી જોવો જઈને ક્યાંય પસાર થાય છે, ક્યાંય એક અક્ષમાંથી પસાર પણ નથી થતો અને એક અક્ષને ટચ પણ નથી કરતો. તો શૂન્યની સંખ્યા કેટલી થાય? 0 થશે. કેટલી થશે? 0. આ ગ્રાફની અંદર એક જ
બિંદુ આગળ શું થાય છે? પસાર થાય છે. તો શૂન્યની સંખ્યા કેટલી મળશે? 1 મળશે. આ ગ્રાફની અંદર જો એક વખત અહીંયા પસાર થયો અને એક વખત અહીંયા ટચ થયો તો કેટલા થાય શૂન્યની સંખ્યા? 2. તો જોવો જઈને હવે તમારી બુકની અંદરથી ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 ની અંદર આવા જ દાખલા છે અને એ બધા સરળ છે. ખાલી એક વખત તમને જોઈને જ ખબર પડી જશે કે આનો જવાબ આપણને શું મળશે, એટલે કે શૂન્યની સંખ્યા આપણને કેટલી મળશે. તો ઉદાહરણ નંબર 1 ના ગ્રાફ પહેલાં હું અહીંયા ડ્રો કરી દઉં. ઉદાહરણ નંબર 1 ની અંદર ટોટલ 6 ગ્રાફ છે. એટલે કે 6 આલેખ છે. તો પહેલો આલેખ આવો કંઈક છે. બીજો આલેખ આવો કંઈક છે. ત્રીજો આલેખ છે. ત્રીજો આલેખ આવો છે. આલેખ નંબર 4. આલેખ નંબર 5. આલેખ નંબર 6. તો પહેલા આલેખની અંદર જોવો જોઈએ ને, એક શખ્સમાંથી કેટલી વખત પસાર થઈ છે? આ 1 વખત. તો શૂન્યની સંખ્યા કેટલી મળશે? 1 મળશે. આ બીજો ગ્રાફ છે એ કેટલી વખત પસાર થઈ છે? 2 જગ્યાએથી, એક વખત અહીંયા અને એક વખત અહીંયા. તો શૂન્યની સંખ્યા કેટલી મળશે? 2. ત્રીજા ગ્રાફની અંદર એક વખત અહીંયા પસાર થાય, બીજી વખત અહીંયા, ત્રીજી વખત અહીંયા. તો કેટલા શૂન્યની સંખ્યા મળશે આપણને? 3 શૂન્યની સંખ્યા મળશે. ગ્રાફ નંબર 4. ગ્રાફ નંબર 4 શું છે? એક સીધી રેખા મળે છે. તો એક શખ્સને કેટલી વખત પસાર થાય છે? તો 1 વખત. તો એનો શૂન્યની સંખ્યા કેટલી થશે? 1 થશે. પાંચમો ગ્રાફ છે. પાંચમો ગ્રાફ છે એ એક અક્ષમાંથી 1 વખત ટચ થાય છે. તેમાં શૂન્યની સંખ્યા કેટલી થાય? 1. છેલ્લા ગ્રાફમાં ગણો જોઈએ ને બધા, કેટલી વખત પસાર થાય છે એક શખ્સમાંથી? તો 1 વખત અહીંયા, આ બીજી વખત, આ ત્રીજી વખત અને આ ચોથી વખત. તો શૂન્યની સંખ્યા કેટલી મળશે? 4 શૂન્યની સંખ્યા મળશે. આવો જ દાખલો છે તમારો સ્વાધ્યાયનો 2.1 માંથી પહેલો. તો સ્વાધ્યાયના 2.1 માંથી પહેલો દાખલો છે એ આવો જ છે. બીજું કાંઈ કરવાનું નથી. તમારે એમાંથી શૂન્યની સંખ્યા કેટલી છે એ ગણીને કહેવાનું છે. તો એ સ્વાધ્યાયનો દાખલો એ તમારા હોમવર્કની અંદર. આમાંથી કાંઈ સમજાય નહીં એવું કાંઈ છે નહીં. ખાલી એમ જ કહેવાનું છે કે એક શખ્સમાંથી કેટલી વખત પસાર થાય છે. જો એક શખ્સમાંથી 1 વખત પસાર થતા હોય શૂન્યની સંખ્યા 1, 2 વખત થતો હોય તો 2, 3 વખત થતો હોય તો 3, અને જો 1 પણ વખત ના થતો હોય તો એવું પણ ઉદાહરણ આપણે અગાઉ જોયું કે જે એક શખ્સમાંથી ક્યાંય એક પણ જગ્યાએથી પસાર થતું ન હતું. તો શૂન્યની સંખ્યા શું હોય? 0 હોય. તો આજે આટલું જ. જય શ્રી કૃષ્ણ.